टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૂનાગઢ મહાનગરપાલિકાની એક ભૂલ અને 7 વર્ષથી રજળ્યા 54 વેપારીઓ। જ્યાં જૂનાગઢ મહાનગરપાલિકાના વિકાસના બણગા અને વેપારીઓ માટે સારા ધંધાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકાએ જોશીપરા વિસ્તારની રેવન્યુની જમીન પર કોમ્પ્લેક્સ ઊભું કરીને 54 દુકાનો બનાવી દીધી। વેપારીઓ પાસેથી દુકાનના રૂપિયા પણ લઈ લીધા અને પછી ખબર પડી કે જમીન તો મહાનગરપાલિકાની છે જ નહીં, જેને લઈને વેપારીઓને ધંધો કરવા માટે દુકાન પણ હવે નથી મળી અને રૂપિયા પણ ફસાઈ ચૂક્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં 86 જેટલા વેપારીઓ ગૌશાળા નજીક પોતાની દુકાનમાં ધંધો કરતા હતા, ત્યારે મહાનગરપાલિકાએ વેપારીઓને સમજાવીને બાજુના કોમ્પ્લેક્સમાં બનાવવાની મંજૂરી આપી અને તત્કાલીન મેયર કમિશનરે ખાતમુહૂર્ત પણ કરી દીધું। જોકે આ 54 દુકાનો બન્યા પછી ખબર પડી કે આ તો રેવન્યુ વિભાગ હસ્તકની જમીન છે। જોશીપરાનું આ કોમ્પ્લેક્સ 7 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બનીને ઊભું છે અને વેપારીઓ રજળતા ફરી રહ્યા છે। કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ તમે વૈકલ્પિક જગ્યા ફાળવશો। વૈકલ્પિક જગ્યા ફાળવે 2016માં ત્રિવેદી સાહેબ હતા અને ત્રિવેદી સાહેબે બાંધકામની મંજૂરી આપેલી છે। એ પછી અમે વેપારીઓ 1.5 લાખ રૂપિયા રોકી અને દુકાનો બનાવેલી છે। દુકાનો થઈ ગયા 7 વર્ષ થઈ ગયા, હજી પણ દુકાન બનેલ નથી। એ જ પછી ખબર પડી કે આ જગ્યા કલેક્ટરશ્રીમાં આવે તો નગરપાલિકા પૈસા પણ ભરે છે, પણ હજી સુધી કોઈ દુકાન આપેલ નથી। તો દુકાન વહેલી તકે મળે એવી ઈચ્છા રાખીએ છીએ। સરકારશ્રીમાંથી સંપૂર્ણ 2 વખત ઠરાવો થઈ, રાજ્ય સરકારમાંથી 2 વખત ઠરાવો થઈને આવી ગયા છે, પણ આજ સુધી અમને આ બિલ્ડિંગ માટેના જે કાંઈ પ્રક્રિયા ચાલુ છે, કેટલા વર્ષ આવશે હજી એની કોઈ અમને હજી અંદાજો નથી। કાલના બોર્ડમાં એવું થયું કે એની પ્રક્રિયા ચાલુ છે, ગઈકાલના બોર્ડમાં કે એની પ્રક્રિયા ચાલુ છે, પણ હવે આ પ્રક્રિયા કેટલો સમય ચાલશે એની અમને કોઈ અંદાજો જ આવતો નથી કે હવે અમારા ચશ્માના નંબરે બદલી ગયા છે હચોડા। જૂનાગઢ મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારી છે। મહાનગરપાલિકાની વાતમાં આવીને વેપારીઓએ કોન્ટ્રાક્ટરને દુકાન પેટે 1 થી 1.5 લાખની રકમ ચૂકવી અને નક્કી કર્યું હતું કે ભાડું મહાનગરપાલિકા વસૂલ કરશે। આ વાતને આજે 7 વર્ષથી વધુનો સમય વીતી ગયો છતાં હાલાકી યથાવત છે। વેપારીઓની માંગ છે કે આ બાબતનો તાત્કાલિક ઉકેલ લાવો। આ મામલે વિરોધ પક્ષે પણ ભાજપ શાસકોને આડે હાથ લીધા। ક્યાંક ને ક્યાંક અંદરોઅંદરના રાજકારણને હિસાબે ભાજપના જ અંદરોઅંદરના ગ્રુપને લીધે આ લોકો પીછાઈ રહ્યા છે। એટલે અમે ગત જનરલ બોર્ડમાં પણ મુદ્દો ઉઠાવી કે આને દુકાનનો તાત્કાલિક મળે આ વેપારીઓને। જે અમુક જે નાના વેપારીઓ છે એ ભાડું પણ ભરે છે અને અહીંયા જે વ્યાજે રૂપિયા લઈને કોમ્પ્લેક્સમાં એને જે ભાગે પડતા પૈસા આપ્યા એનું વ્યાજ પણ ભરે છે। એને આર્થિક સ્થિતિ પણ ખરાબ છે। એક વેપારીએ તો આ જ કોમ્પ્લેક્સમાં ગળા પાછો પણ ખાઈ લીધો હતો। આવી રીતના આ લોકોને તાત્કાલિક દુકાન ફાળવવામાં આવે એ ખૂબ જ જરૂરી છે, જેથી એની રોજી રોટી છીનવાય નહીં। હાલ ભાજપ શાસકોએ ગંભીર રીતે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે હવે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને આ જમીન મહાનગરપાલિકા હસ્તક લેવાય છે। આવનારા દિવસોમાં વેપારીઓને નજીવા ભાડે દુકાન મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે વેપારીઓને ક્યારે રાહત મળે છે। જે તે સમયે જગ્યા રેવન્યુની હતી, પરંતુ અત્યારે જગ્યાની નોંધ જૂનાગઢ મહાનગરપાલિકાના નામે પડી ગઈ છે। ક્યારે રેગ્યુલર થશે એના વેપારીઓના જે પૈસા ફસાય છે? 54 જેટલી દુકાનો છે। આ નીતિ વિષયક નિર્ણય છે, પરંતુ વહેલામાં વહેલી તકે જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓની અને ભારતીય જનતા પાર્ટીની પણ આ લાગણી છે કે સત્વરે વેપારીઓના હિતમાં જ અમે નિર્ણય કરશું।